સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્નાતમ ચંદન ચર્ચિતમ નિજ જને પુષ્પ સૃજાલં કૃત પ્રાતઃ સૂર્યમયુખ સેવિત મુખમ શ્રીચંદ્રશાલોપરી કૃત્વા રોટકમેકપાણિતલકે પંક્ત્વાનસ્તેન ભુજાનાં પ્રવિલોક સેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં. વર્ણિવેશરમણીય દર્શનમ મંદેહચરુચિરાનનાંભુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2081 તારીખ 3/7/2025 અષાઢ સુદ અષ્ટમી ગુરુવાર. સદગુરુ નિષ્કાન સ્વામી રચિત નિષ્કાન કાવ્યમાં પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર 53. અષેધ્ય વેદયક્ષરાત્મા અગોચર થયા ગોચર અરૂપય અનુપમય તે ઘણા તે થયા શ્યામ સુંદર અતોલય મોલ અગમેરય કહ્યા તે થયા ધર્મના બાળ નેતિ નેતિ નિગમ કહે તેણે લીધી છે સંભાળ બાળા ભક્તિ જે પ્રેમવતી તેના થયા છે તન ધર્મ વૃષના ધામમાં રે માજે મા જીવન અલૌકિક આપે આવી કરી આપ્યા અલૌકિક સુખ માત તાતના મનના દૂર કર્યા છે દુઃખ સુખી કરી જન સૌને વસી પધાર્યા ભગવાન સઘન વનવસમાં વળે તે જોયા સર્વે જીવન કંઈક કાર્ય કર્યા વાલે વળી વનમાય ત્યાગી ગ્રહી તે મામળા તેની કરી પોતે સાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.
સ્વામી આમાં રાગ ફેરવી નાખ્યો, સામેરી કરી નાખ્યો. હશે કંઈક કારણ. પણ મહારાજ પધાર્યા, ધર્મદેવ અને ભક્તિ માતાના આંગણે પ્રગટ થયા, ખૂબ લાડ લડાવ્યા, વન વિચરણ કર્યું. એમાં કેટલાય સાધુ સંતો અને મુમુક્ષુઓને મહારાજે અભયદાન આપ્યા અને બહુ લીલા વિસ્તારી. એમાં વન વિચરણના જે ચરિત્ર છે ને, એ શાંતિથી તમે શ્રવણ કર્યું હોય, એ મૂર્તિ ધારતા જતા હોય તો હૃદય ભક્તિ ભાવથી ભરાઈ જાય. રાજકોટ ગુરુકુળવાલા પ્રોફેસર કૃષ્ણપી સ્વામીએ વન વિચરણની કથા કરી, સાંભળવા જેવી છે. કોઈ માંદો હોય, શાંતિથી બેઠો હોય અને કથાનું શ્રવણ કરે ને, રોવાડા બેઠા થઈ જાય. અને એણે વન વિચરણની ચરિત્રની કથા એવી કરી છે કે એમાં ભગવાન સિવાય બીજી વાત નહીં, ભગવાનના ચરિત્રો, આ ડાહુડો બીજું નહીં. વન વિચરણ એટલે વન વિચરણ. માંદો હોય ને તો એ સાંભળવા જેવી એ કથા છે. નકર અમારે કથા કરીને શું હોય, ચરિત્ર નાનું હોય અને વિસ્તાર બહુ મોટો કરે, પછી જેવો ભણેલો એ પ્રમાણે, જેવો વાંચન ને જેવો ભણેલો. પણ પૂજ્ય કૃષ્ણપી સ્વામીજીએ વન વિચરણની કથા કરી છે, એમાં મહારાજના લીલા ચરિત્ર જે પ્રમાણે બહુ શોર્ટકટમાં કર્યા હોય, એક પછી એક પછી એક, તમને મહારાજની મૂર્તિ સાથે તમે ચાલ્યા જતા હોય એવું તમને અહેસાસ થાય. એવી કથા બહુ ઓછા કરતા હોય છે. સરળ સીધી, અને ભાષા એમની સીધી સરળ. એમની સાથે હું ખૂબ ગામડા ફર્યો છું. એ ભગવાનની વાત સાંભળવી અને એની પાસેથી આનંદ આવે. એક પૂજ્ય જ્ઞાન સ્વામી જુનાગઢવાળા, એની કથા પણ પ્રેરણાદાયક હોય છે. એ મહારાજની મૂર્તિનું જ્યારે વર્ણન કરતા હોય, એ અમે નવા સંતો હતા ને, તે અમને બધા મૂર્તિના કીર્તનો શીખડાવે. આજની તારીખમાં એ પણ પૂજામાં મહારાજના તિલચિહ્નો હોય, એવી કડીઓ હોય, એને ઘણી કંઠે કરેલી. એમને બહુ બધું શાસ્ત્ર કંઠે કરે. કેટલા વચનામૃત અને કેવડા કેવડા. પ્રથમ 78નું વચનામૃત, ખગોળ ભૂગોળનું વચનામૃત આખું કંઠે. એવા તો 50-60 વચનામૃત કંઠે કર્યા. મેં કીધું, સામે તમે આટલું બધું ક્યારે કર્યું? તો એ કે હું મુંબઈ હતો અને ત્યાં ઓલા વાસુદેવ સ્વામી છે ને આપણે, એ બીમાર હતા, એને પગ આવી ગયેલો કે ઘંટીમાં છે, ઓલા આ કૂવામાં ક્યાંક પડી ગયા છે, ઘંટીમાં આવી ગયેલો. હા, તો એને દાખલ કરેલા મુંબઈ. તો એ પાર્ષદ હતા. જ્ઞાન સ્વામી પહેલાં સાધુ થયેલા વાસુદેવ સ્વામી, એ સેવા કરતો. કે એમાં એક નામ નહીં દઉં સંતનું મંડળ આવેલું અને એણે કીધું કે ભગત વચનામૃત બોલો. એ કે હું તો હા પાર્ષદ હતી, મેં વચનામૃત મારે કંઈ બહુ બીજું કંઠે કરતા હોય, કીર્તનો અને આપણા નિયમને આ તેને, વચનામૃત મેં કંઠે કરેલું નહીં. એટલે એના હરિભગત હતા, એને એવું કીધું, એ કે એના ગુરુએ શીખડાવ્યું તો આવડે ને. અને પછી સ્વામી કે મને એમ થઈ ગયું કે આપણે કંઠે કરતા નથી, એટલે ગુરુનું સાંભળવું પડે છે ને આપણે. અને પછી તો કે રોજ હું હોસ્પિટલ ટિફિન દેવા જાઉં ને, વચનામૃત કંઠે કરી નાખું. એ મેળે 60 વચનામૃત કંઠે કર્યા. અને મોટા મોટા કીર્તનો એટલા કંઠે, પ્રકરણો એટલા કંઠે, અને કથા એટલી કરી. હરિભક્તોને રાજી ગામડે ગામડે ખૂબ કર્યા. એની સાથે હું 5 વર્ષ સુધી ગામડે ફરતો. પૂજ્ય માધુપુરી સ્વામી અને પૂજ્ય જ્ઞાન સ્વામીની જોડ ગણાતી સંપ્રદાયમાં કથાની. અહીંયા બાપુનગર વલ્લભભાઈ યજમાન તરીકે કથા કરી, કેવી જબરજસ્ત. એને જે ઓલા દારૂડિયાનું કીર્તન પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી બોલે છે ને, કે બહુ માતાજીનું કંઈક દારૂ પીધો ને એવું કંઈક છે ને વર્ણન, નોરતાની રાત આવીને પ્રસાદી મારીને પીધો ને એવું કંઈક છે. એ સરસ મજાની કડી એ વખતે એ બોલેલા. અને કેટલાય દારૂડિયા આવીને દારૂ મૂકેલો એ વખતે ત્યાં બાપુનગરની કથામાં. અને એ જ્યારે સીતાની વાત કરતા હોય કે કોઈ વિરહનો પ્રસંગ કરતા હોય, એક પણ ભક્ત એવો ન હોય કે તેના આંખમાંથી આહુડા ન પડતા હોય.
એવી કથા ગુરુદેવ શાસ્ત્રી મહારાજની ખૂબ સેવેલા મોટા મોટા, અમે એને દયાળુ કહીએ, નામ જ એને દયાળુ કહીએ. જ્ઞાન સ્વામી એમ ન બોલે, દયાળુ સ્વામી કહીએ. દિલ જ એવું દયાળુ, નાના સંતોનું બહુ ધ્યાન રાખે, ક્રિયા શીખડે. તમને આશ્ચર્ય થશે, હું નવેનો પાર્ષદ હતો, પાર્ષદ બહુ ઝાઝું નથી રહ્યું, પણ અમે બપોરે બિસ્તરો જરાક ઉપરથી મૂક્યો ને, અમે બધા એક રૂમમાં જ રહેતા. મને કે ભગત અહીંયા આવો તો આમ મુકાય, બાજુમાં કોઈ ભૂતો હોય ને અવાજ ન આવે, જાગી ન જાય, આમ ક્રિયા કરાય. કડક બહુ ધાર્મિક અમે એ લેતા, મને શીખડાવતા. તે એક પદ આપ્યું હોય ને, તમે જોઈ રૂમમાં કોઈ નથી ને એકલા હોય તે જાય, બીતા જાય. કારણ કે કડક એવા, આમ દયાળુ પણ કડક બહુ. તે બે કડી હવે આખો દી ગોઈતું હોય, માંડ એક પદ થયું હોય તો કંઈ સામે હવે આ નાના છે, 2 પદ કાલ થઈ જાય, સારું 2 કરતા આવી ગયો. અને થોડીક ભૂલ પડે, સારું બહુ સરસ તમે ગોઈકો હો, આ તમને લાંબુ સમય યાદ રહે. કાં આજે હજી ગોખીને આવ્યા તોય કે ભૂલ પડે છે, ઘણી વાર ભૂલાઈ જાય કડી. સારું બહુ સરસ પાકું કર્યું છે, આપણે ઊભા થાય પછી દંડવટ કરી આવો. અને એ જો આ કડી બોલતા કરજો, પછી આવો હું બેઠો છું કે આવો, પછી આપજો. પછી એમ કે હરવે કે આપણે કાલથી છે ને 1 પદ કરવાનું, 2 પદની જરૂર નથી. અને એમ કહેતા કે પાકું કર્યું હોય 1 પદ 100 વખત બોલવાનું. કેટલી વખત? 100 વખત, તો લાંબો સમય યાદ રહે. એમ કરીને અમને લગભગ 100-150 પદ પાકા કરાવે. પછી અમે આમ બેઠા હોય ને ત્યારે કંઈક, સ્વામી આ તમે એટલા બધા પદ કંઠે કરાવો છો, પછી વાહેને આગળના તો બધાય ભૂલાઈ જાય. પછી એક દ્રષ્ટાંત આપતા કે જો આપણે પેટમાં કંઈ ગડબડ થઈ હોય ને, એટલે ગામડે એમ કે મેથી ફાંકી જા, આખી મેથી પાણી સાથે પી જાય. એ કે પેટમાં મેથી જાય એટલે ગડબડ તો મટી જાય, મેથી આખી નીકળી જાય, એનો કસ હોય ને એ એમાં ભળ્યો રહે, એનો પાસ જાય નહીં. એમ તમે કે કીર્તન ભલે આગળના ભૂલી જાઓ છો, પણ જ્યાં સુધી તમે કંઠે કર્યું છે ત્યાં સુધી તો તમારું મન ભગવાનમાં રહ્યું હોય છે ને. અને બહુ મોક્ષનું ધ્યાન રાખતા, બહુ રાખતા. ક્રિયા નાનામાં નાની શીખડાવી, કેમ બેસવું, કેમ ચાલવું, કથા કેમ સાંભળવી. એટલી અમુક વસ્તુ તો કીર્તનો કે કથા કે વચનો કંઠે કરવા નવા હોય તો પછી ક્યાંક જાય તો મુજારો ન થાય. નાનું મોટું રસોડું શીખડાવે. અને હવે તો લગભગ બધા શીખીને જ આવ્યા, તૈયાર થઈ ગયા. અને જરા કંઈ હવે આ સમય એવો છે, તમારા કે અમારે કોઈ ટોકર ખમી શકે નહીં. ઓલા તો ગમે એમ કરે, ધક્કા મારે, પણ એવી ગરજ 1 વર્ષ મોટા હોય એની સામે 1 શબ્દ બોલી શકાય નહીં, એવું વાતાવરણ, એવો મહિમા ભાવ. અને કોઈને એમ પણ ન લાગે કે અમને ભગરવા કે ધકે છે, વઢે છે, એની પ્રત્યે કોઈની બીજો ભાવ પણ થાય. એટલે આનંદ આવે કે અમને શીખડાવે છે. આ શીખડાવે કોણ? એવી પહેલાં મુમુક્ષુઓને ગરજ હતી. એકાબીજા કોઈને કોઈ ખોટું લગાડતા નહીં, અને કહેવામાં પણ સંકોચ કરતા. એ વખતને અમે 25-30 વર્ષ પહેલાંની વાત કરું છું. એ ગામડે ફરતા, એ બપોરે એક ગામનું નામ અંબાડા બાજુ હતું. હું આમ રસોડું કરવાનું, ચૂલા ધુવાડો બહુ થાય. અને પાછા એ વખતે તો રિવાજ એવો કે સંતો ક્યારેક ગામડે જતા હોય, 2-5 દી રોકાતા હોય, એટલે એને આજુબાજુમાં એના કુટુંબને બધાને આમંત્રણ દીધું હોય. એટલે અમે 3-4 સંતો હોય, એટલે આ લગભગ બપોર તો ઠાકોરજીના થાળ કરવા પૂરા થઈ જાય. અને એમ કે સ્વામી જોઈ જો, અમે ઘણાને કીધું છે એટલું તો કરજો. અને પાછું ભજીયા અને રોટલી તો તરત થઈ જાય, પણ એ બનાવડાવે એટલું ને. એટલે બપોરે અમે થાકીને થઈને પાછા ચૂલા ઓલા લાકડાના ધુવાડો, પછી પાછું હાંજની રસોઈ. પછી ઘડીક આપણે આમ, અમે 2-3 સંતો હતા નાના હતા, ફર્યું નાનું એવું, તો ખડકી ઊભા હતા. એક ભગત ગાડું લે કે સ્વામી જય સ્વામિનારાયણ, ભગત જય સ્વામિનારાયણ. બધા હાંજે આવી ગયો. હા સ્વામી હાંજે આવીશું તો ખરા, પણ સ્વામી તમારે અહીંયા બહાર ખડકીઓ ન ઊભું રહેવાય હો, મંદિરમાં જાઓ મંદિરમાં. કહેતા જરાય સંકોચાતા નહીં. અને અમને એમ જરાય ખોટું લાગતું નહીં હો, નકર એમ ન થાય કે હવે ભગતે તમને ખબર પડતી એમ કર્યો ક્યારે આવે એમ. એવો જરાય સંકલ્પ ન થતો, કેવો લેવાનો આ સત્સંગ હતો.
મને ખબર છે, અમે પાર્સલ ગયા હતા હરિપ્રસાદ સ્વામી સાથે, અને પાર્સલ મારું મોટર ખોટકાણી છે, ટાંકો પાણીનો ભરાણો નહીં, ભગવાન ભાઈ હતા જાગાણી, એને ડાયાબિટીસ છેલ્લે જીવતું, એવા ભગત હો, સાધુ આવે ને ભગવાન આવ્યા, આવા ભગત. તો એની વાડીએથી બાપડા ટીપનું પાણી ભરી લાવે. ને એક દી હરિપ્રસાદ સ્વામીને જવું છે નાવા, 8 વાગ્યા અને ધુઆ પાણી ટાંકામાં નહીં. અને તમે આપણે તો હરિપ્રસાદ સ્વામીના બધા લગભગ જેને ભણાય છે એને ખ્યાલ છે, એનું કંઈ વર્ણન કરવા જેવું છે ને. પણ તૈયારું સાધુ, ભગવતી સાધુ, કંઈ ભગત આવ્યા ટીપણું લઈ, એ કે સામે થોડુંક મોડું થઈ ગયું, મોઢાવાળા કે હારા બોલાવે છે અને વ્યવસ્થા કાંઈ કરતા, એમ કરી પકડીને સીધો ઘા કર્યો. સામે કાલથી મોડું નહીં થાય કે મા બાપ કાલથી વહેલું આવીશો. પછી વળી કે જોઈજો ભાઈઓ જતો ને કે ઠાકોરજીને મેવો ધરાવ્યો ખાઈ જાય છે કે ખોબો ભરી મેવો આપે પાસે બેન ખવડાવે. તમને આપણે નવા સાધુ આપણે ઘડીક જોઈ રહી કે હમણાં આ બધું આ ક્યાંથી કેમ બધું તમે જુઓ કેવી હેત પ્રીતિ છે, એકાબીજાને જરાય ખોટું લાગતું નહીં. એ દિવ્ય સત્સંગ, એ વારસો આપણો હતો. અત્યારે તો જરા કહી દો કે સામે તમે તો મંડિત પીડ્યા છો, કીધે જ રાખો, કીધે જ રાખો, કારણ કે અમે નહીં કરતા હોય. બહુ અઘરું છે. સ્વભાવ ઉપર જ્યારે વાત થાય ત્યારે ભલ ભલાથી ઝીરવાતો નથી હો. સ્વભાવ છોડવાની તો એક બાજુ વાત હોય હો, પણ સ્વભાવ ઉપર જ્યારે વાત કોઈ કરે તો એમ કે સામે તો મને જ કીધે રાખે, મને જ કીધે રાખે. એમ સ્વભાવ કાંઈ છૂટતા નથી. એ મહારાજ તો વગર વાકે તમે જુઓ કેવી પરીક્ષાઓ લેતા, કેવી પરીક્ષાઓ લેતા. ગોંડલમાં ઓલા મુસ્લિમ ભક્ત હતા મિયાજી, મુક્તાનંદ સ્વામીના યોગથી એને સત્સંગ થયો, ધર્મ નિયમ, મુસ્લિમ ભગત પણ એવો ધર્મ નિયમ પાળે અને એવા નિર્માણ. એ વખતના ત્યાં ગોંડલના રાજાનું નામ તો સંગ્રામસિંહ કે કાંઈ હતું નામ, સંગ્રામસિંહ તો નહીં પણ નામ ભૂલી ગયો. એ પણ પાકા સત્સંગી, અને એમને ત્યાં નોકરી કરે, 500 ગામનો કરવેરો આ ઉઘરાવે, આવી મોટી પોસ્ટ. પણ સંતો આવે એટલે કથા વાર્તા સાંભળે, નિર્માણીપણે રહે, અને ગઢપુર જાય દોડી દોડીને સેવા કરે. અને મહારાજ એટલા બધા એમની ઉપર રાજી, એટલે આવે એટલે એની સભામાં આગળ બેસાડે, હાર પહેરાવે, સમાચાર પૂછે, એટલું બધું વાલ વરસાવે, એટલું બધું વાલ વરસાવે. પછી નવા સત્સંગી અંતર્યામી ભગવાનથી કંઈ અજાણું થોડો હોય. હવે સાથેના બીજા ભક્તો હોય એને એમ થાય કે મહારાજ આને એટલું બધું કેમ યાદ કરે છે, આમાં એટલું શું ભાળી ગયા છે, એવું થોડું થોડું અંદર ખારે થોડી થોડી ઈર્ષા કરી. એમ મહારાજને એમ થયું કે પોતાના સ્વભાવ ઢાંકવા માટે બીજાના ગુણો છે એને એ ઝીરવી શકતા નથી. હા તો ભક્તોને શોભે નહીં. એટલે મહારાજે એકવાર કીધું, મિયાજી અમે સાંભળ્યું છે તમે બહુ સુરવીર છો. મહારાજ હશે કે વાતો કરે છે અને તમારી કૃપા છે કે. મહારાજ કે તમારી સુરવીરતા અમારે જોવી છે. એટલે મહારાજ કે તમે એમને મારો. અરે મહારાજ, બાપ તમે અમારા ઈષ્ટ, અમારા ગુરુ, અને સંકલ્પ કરી તો મહારાજ મેં નરકમાં જઈએ, મારવાની તો વાત એક બાજુ. મહારાજ એ તો કેમ બને? મહારાજ કે અમે કહીશું ને અમને મારો. અરે મહારાજ, મા બાપ બીજું જે કાંઈ કયો કરી, પણ તમારી પર હાથ કેમ ઉપડે મહારાજ? મહારાજ કે તો એક કામ કરો, તમે ખાલી એમ કહો કે હું તને મારીશ, આટલું કહો, અમારી ઈચ્છા છે. બહુ આગ્રહ મહારાજનો જોયો અને મહારાજની મરજી જાણી એટલે મિયાજી કે હું તમને મારીશ. આટલું જ્યાં કીધું, મહારાજ કે ક્યાં ગયા બધા ભક્તો પાર્ષદો, અમારું ધ્યાન રાખતા નથી, આ અમને મારવાની વાત કરે છે. તમે જોજો કે આ અમને મારવાની વાત કરે, તમે કોઈ અમારું ધ્યાન રાખતા નથી, ક્યાં ગયા બધા? અને ઓલાને થોડી થોડી ઈર્ષા તો હતી જ. એ ઢીકા પાટું ગડદાથી મિયાજીને ખૂબ માર્યા. મહારાજ આ બધું જોવે, સંતો જોવે, સંતોએ ઓળખતા હતા કેવા નિર્માની ભગત છે, કોઈને કોઈ તુકારો ન કરે એવો ભગત નિર્માની દોડી દોડી સેવા વાળે જોડે બધું.
અને મહારાજ આમ જોવે અને ઓલા બધા મારે. મહારાજ કે બરાબર, અમે તો કીધું ની ખબર જ હતી, પણ તમે એને આગ્રહ કરી આગળ રાખતા ને બધું કરતા ને જો કર્યું ને, દેખાડ્યું ને એનું કારસ્તાન. કે મહારાજ કે પણ અમને મારવા તૈયાર છે. પછી તો સંતોએ ખ્યાલ જ હોય, બપોર થયા એટલે સંતોએ થોડુંક આશ્વાસન આપ્યું ને બેસે. પણ છતાંય મિયાજીને એવો સંકલ્પ નથી થયો કે વગર વાકે મને શું કરવા માર્યો. મહારાજે ઊભા હતા, બધા પાર્ષદો બધા ઢીકાપાટો મારે. બપોર થયા એટલે સંતો મહારાજ ઉતારે ગયા અને સંતોએ મિયાજીને જમાડ્યા ભાવથી. હજી તો જમવાનું ચાલુ કર્યું કે તો મહારાજ પાછા આવ્યા. એલા તમે મારા દુશ્મન છે, મને મારવા તૈયાર થયો છે, એને તમે જમાડો છો. તમારે અહીંયા એને ભેગું રહેવું તો મારે અહીં રહેવું છે, આવું આવ્યો. મહારાજ કહે છે, કોને? સંતો. મિયાજી હાથ જોડ્યા, મહારાજ એ વાંક તો મારો છે, હું તમારો ગુનેગાર છું, મેં તમને મારવાનું કીધું, મને એવી ક્યાં કમેત હોઈ. સંતો અહીંયા ભલે રહ્યા, મહારાજ હું જાઉં છું. મહારાજ કે કામ મિયાજીને કામે નહીં. આવું કર્યું બોલો. ઓલા જમાડીને પછી મિયાજી ગયા, પાછા આવ્યા ગોંડલ પાછા એ નોકરી તરીકે રહ્યા. તો મહારાજ અહીંયા ગોંડલ કાગળ લખ્યું કે આ મિયાજી અમને મારવાની વાત કરતા હતા. બોલાય સત્સંગી હતા, બોલાવ્યા તરત કે મહારાજનો કાગળ આવ્યો છે, હમણાં તને ફાંસીએ ચડાવું, પણ તું હરિભગત છોડે તો આજથી મને મોઢું દેખાડતો ને અને મારા રાજમાં રહેતો નહીં. તારું જે કંઈ હોય લઈને જતો રહે. તું જેને ઈષ્ટ માને છે, જેને ભગવાન માને છે, એને મારવાની વાત કરે છે. ત્યાંથી એ નોકરીમાંથી કાઢી નાખ્યા. આવ્યા રાજકોટ, કોઈ અંગ્રેજ સરકારના અધિકારી હતા, એના ઘોડસાઈમાં કામકાજ કરે. તો એના સગા સંબંધી બધા આવ્યા. જો આ તમે આ નવો પંથ સ્વીકાર્યો અને આ તમને શું ફાયદો થયો, લ્યો ઠેકાણેથી ધક્કા ખવડાવે છે. સીધું મિયાજીએ તલવાર કાઢ્યો, ખબરદાર કે કાંઈ બોલ્યા છો તો વાંક મારો છે, એનો નથી, મેં મારવાનું કીધું છે. મારાથી આવું કહેવાય જ કેમ? ભગવાન જે મારા માટે કરતા છે એ મારા હિતમાં છે. વાંક મારો છે, એનો કોઈનો નથી. એમ કરીને રાજકોટ આવ્યા. પણ રાજકોટ આવ્યા પછી એટલો બધો પસ્તાવો, એને ખાવું ભાવતું નથી, રાતે ઊંઘ આવતી નથી, અને મનમાં એક ખટકો કે મને ગમે તો શું સૂજી કે મેં મહારાજને મારવાની વાત કરી. એકવાર જો ભગવાનનો ભેટો થાય ને તો એની પર માફી માગી લઉં. મેં ક્યાં મારવાનું કીધું? એમાં બરાબર દાદા ખાચર કંઈ કામકાજે રાજકોટ આવ્યા અને દોડી દાદા ખાચરના પગમાં ઢગલો થઈ ગયા. નાનું બાળક રડે ને એમ રડી પીડ્યા, ભગત એ મારી એક સેવા કરી દો. શું છે ભૈયાજી, બોલો તો ખરા. બધી માંડીને વાત કરી કે મહારાજને મેં મારવાનું કીધું અને મેં બહુ મોટો અપરાધ કર્યો છે. એકવાર એ ભગવાનનો ભેટો કરાવો, એકવાર મને ભગવાન જો આજ્ઞા આપે દર્શન નહીં તો હું એની માફી માગી લઉં. તમે જો કેવા ભગત છે બોલો. દાદા ખાચરે તરત માણસ મોકલ્યો, સમાચાર કીધા. મહારાજે કીધું સારું, સાથે તેડતા આવજો. ગયા. ગઢડું થોડુંક આગળ હતું ને, મિયાજી નીચે ઉતરી ગયા, મોટામાં ઘરનું તરણું લીધું અને આમ જેમ કોઈ સિપાઈ હોય, નાનો માણસ નોકર તરીકે એમ મહારાજના ચરણમાં ઢગલો, મહારાજ તમારો ગુનેગાર છું, મને માફ કરો. મહારાજ પણ સિંહાસનમાંથી ઊભા થઈને કીધા ભેટી પીડ્યા. મિયાજી આમાં તમારો કાંઈ વાંક નથી. આટલું તમારી પર વગર વાકે અમે કર્યું, તથાય તમે કોઈને એમ કીધું નથી કે મને મહારાજે મારવાનું કીધું હતું. અમારા સંતોનો કે ભક્તોનો કે અમારો તમને કોઈ દી અભાવ કે અવગુણ આવ્યો નથી. આ કઈ નાની સુલી વાત લાગે છે તમને? વગર વાકે માર ખવડાવ્યો, નોકરીમાંથી કઢાવ્યા, છતાં એને પછતાવો તમે જુઓ કે મારી ભૂલ છે. મારે કેમ બોલાય? મહારાજ તો કહે પણ મારે કેમ બોલાય? અને પછી મહારાજે બધી સભામાં વાત કરી. આ તો બીજાના સ્વભાવ સુધારવા માટે અમે આ મિયાજીને નિમિત્ત બનાવ્યા છે. એનો કાંઈ વાંક નહોતો, મારવાનો તો અમે કીધું હતું, છતાંય મિયાજીએ એક શબ્દ કોઈને કીધો નથી કે મહારાજે મને કીધું હતું એટલે હું બોલ્યો. ઘણીવાર વગર વાકે મહારાજ તમે જો
કેવી કસોટી કરતા હોય છે. આ રાજીપા કાંઈ એમનેમ પ્રાપ્ત થતા છે? આપણે તો આમ જરીક ઠોકર વાગે ને ગોઈતા જડીએ નહીં. સ્વામી પણ હવે દીધે જ રાખે છે. આમ થતા બહાર લાગતી નથી. હો, આ જીવને માન બહુ ગમે. માનમાંથી સેવો સ્વાદ આવે ને એવો એકયમાંથી આવતો નથી. આ સત્સંગમાંથી સ્વભાવને ઓળખવા, ભગવાનના માર્ગમાં જે નડતા હોય એ સ્વભાવનો ત્યાગ કરવો, તો મહારાજની મૂર્તિનું અને ભજનનું સુખ આવે. બધું સાથે લઈને ફરીએ ને એટલે કાંઈ હાથમાં આવે નહીં. કાલ આપણે વાત કરતા હતા ક્યાં સ્વામીની? પ્રભુદાનંદ સ્વામી. 3 પ્રભુદાનંદ સ્વામી હતા, એમાં પ્રતાપી પ્રભુદાનંદ સ્વામીને આપણે યાદ કરતા હતા. 1918 શ્રાવણ વદ 6નો દિવસે સ્વામી થોડીક બીમારી ગ્રહણ કરી છે. આપણે જોયું હતું કે કણોદરામાં એને મંદિર કર્યું. પેલો માણસ આવ્યો હતો, સ્વામીને ભડકું ભર્યું અને અડકાયા કૂતરાની જેમ મૃત્યુ પામ્યો. સ્વામી 1918માં શ્રાવણ વદમાં 6નો દિવસ થોડી બીમારી ગ્રહણ કરી. ત્યારે વિશેષ સ્વામી જૂનાગઢમાં રહેતા, એટલે ગુણાતીતાનંદ સ્વામી સેવામાં હતા. હવે બીમારી અવસ્થામાં એટલા ઊંડા ઉતરી ગયા, તેને પૂર્વની સ્મૃતિ તાજી થઈ કે પૂર્વે હું કોણ હતો, અને ક્યાં તો મોટા અવાજથી મીણા કેવા કે આ બ્રહ્માંડનો અધિપતિ હું છું. હું તો પોતે મોટો મહર્ષિ હતો, અને આ દેહમાં રહીને મને કાચા લોટના ગોળા ખવડાવ્યા, લોકોના માર તિરસ્કાર સહન કરાવ્યા. આ મળદા જેવા દેહમાં મને નાખ્યો, અને કેટલું અપમાન મેં સહન કર્યું. આમ મીણા બોલવા, હું તો એવું સમજતું કે આપણે માટ લઈને ઉડી જાઉં. નાતા સ્વામી માથે હાથ ફેરવે, સ્વામી શાંતિ રાખો, શાંતિ રાખો. એ આ બધા બેઠા છે ને, એક નહીં અનંત બ્રહ્માંડો લઈને ઉડી જેવા છે. આ તો મહારાજે બધાના ઐશ્વર્ય ઢાંકી રાખ્યા છે. એ મહારાજની મૂર્તિને સંભાળો, આમ ગુણાતીતાનંદ સ્વામી કીધું. એટલે મહારાજની મૂર્તિમાં ઊંડા ઉતરી ગયા, થોડા શાંત થયા. વળી પાછા સ્વામી બીજે દિવસે થોડોક મેવો લઈને ગયા, તો કે આ મળદા જેવા દેહમાં આવે ક્યાં ખવડાવીને શું કરવું છે? કે સ્વામી કે મૂર્તિ સંભાળો, મૂર્તિ સંભાળો. પછી સાહિત્યમને દિવસે અનંત મુક્તો મહારાજ લઈ તેડવા આવ્યા, અને એ પ્રભુદાનંદ સ્વામી મહારાજના ધામમાં ગયા. તમે જો અક્ષરધામમાંથી આવેલા મુક્તો દૂર દૂર ક્યાં ને ક્યાં કેવી રીતે જન્મ ધારણ કરતા, પણ મહારાજ જ્યાં જ્યાં હતા ત્યાં બધા ખેંચાય અને મહારાજને મળતા અને મહારાજના શરણમાં સમર્પિત થઈ હતા. આ તમે જો આ ક્યાં ઠેઠ રઘવાણ ગામ, રાજસ્થાન મારવાડ બાજુ, રાજસ્થાન બાજુનું મારવાડીને સાથે આવેલા, મા બાપ હતા નહીં છતાંય પૂર્વના મુમુક્ષુ હોય છે. તો એ રામદાસ પટેલનો યોગ થયો, એ બધી સત્સંગી અને મહારાજનો યોગ કરાવ્યો. અને તમે જો મહારાજે નિત્યાનંદ સ્વામીના મંડળમાં સોંપ્યા અને થોડુંક ભણ્યા, ગામડે ફેર્યા, ઘણા મંદિરો બનાવ્યા, અને અંતે ગુણાતીતાનંદ સ્વામી પાસે રહી, મુક્તાનંદ સ્વામી જેવા સાધુ પાસે સાધુતાના ગુણો શીખી મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરી અને મહારાજના ધામને વાયમાં હે અનંત મુક્તો મહારાજ સાથે આવેલા હતા. ગામડે ફરીને સંતો સદાચારને જીવન જીવવાની વાતો કરતા અને ભગવાનમાં જોડતા. અનેક જીવાત્માનું મોક્ષ એનો ધોરી માર્ગ મહારાજે કાયમ માટે વેધો કર્યો છે. એટલા માટે ભાગ્યશાળી છે. આપણને તો સેજે પ્રાપ્ત થયું હોય ને એટલે બહુ એનો અહેસાસ ન થતો હોય. પણ આ જે ખરેખરા મુમુક્ષુ હોય, આ તીર્થોમાં ફરતા હોય, એને એક આકાંક્ષા હોય, એ ભગવાનને જોડે, ભગવાનમાં જોડે કે ભગવાનને બેટાડે, એવા જો એકાદ સાધુનો યોગ થાય ને એવા બધા ગોતતા હોય છે. અને ભગવાનને જોડે અને ભગવાનમાં જોડાયેલા હોય એવા સાધુ, એવા ભક્તોનો યોગ આપણને સેજે થયો છે. આપણે ગોતવા ગયા છીએ કે ડબરા લઈ, આપણને ગોતવા આવે છે કે ભાઈ આવો
આમંત્રણ સામેથી આપણને આપે છે, આપણે કંઈ ગોતવા જતા નથી. એટલે ગુણાત્યા સ્વામી કહેતા કે પહેલાં મુમુક્ષુ ભગવાનને ખોળતા, હવે ભગવાન મુમુક્ષુને ખોળાય છે, ઉલટી ગંગાથી છે. પણ છતાંય ભાગ્યશાળી છે કે આપણને મહારાજનું ભજન કરવાનું, કથા સાંભળવાનું, હમણાં ચાતુર્માસ આવશે એટલે વ્રત તપ કરવાનું, આપણી શ્રદ્ધા કયો કે આપણો લગાવ કયો કે ભગવાનની પ્રસન્નતા માટે કયો કે બધું કરવાની આપણને રુચિ સહેજે સહેજે થાય છે, એવી ભાવના રહે છે. બસ સત્સંગ, કથા, વાર્તા, ભજન, ભક્તિ અને હાલતા ચાલતા મહારાજ સ્વામિનારાયણ, મહારાજ સ્વામિનારાયણ એનું સ્મરણ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ